દર્શક મિત્રો નમસ્કાર, આપનું અભિવાદન, સ્વાગત. મિત્રો, ઘણી બધી વખત કોઈ વ્યક્તિને આપણે મળીએ તો એમની પાસે જે સંપદા હોય, અનુભવ સંપદા, વિચાર સંપદા, એ જ્યારે આપણે જાણીએ એમાંથી પસાર થઈએ તો આપણને ઘણા બધા ફાયદા મળતા હોય છે. અને શિક્ષણ સાથે જોડાયેલી વ્યક્તિ હોય તો એની અનુભવ સંપદા છે એ વિશેષ રૂપે આપણને ઉપયોગી સાબિત થાય એવીમાં પરમ શક્યતા હોય. રાજકોટની જાણીતી સિસ્ટર નિવેદિતા સંકુલ જે છે એમનું જે અને એની જે ઘણી બધી સંસ્થાઓ છે એની સાથે જોડાયેલા વ્યક્તિત્વ અને જે આદરણીય ગોલાભાઈ જાની, ઉષાબેન જાનીની ઘણી બધી વખત આપણે વાત આ સંદર્ભે પણ કરી છે. આજે એવા જ એક વ્યક્તિ આ સંસ્થા સાથે જોડાયેલા આદરણીય દીપકભાઈ જોશી, તેઓ સાથે આજે આપણે વાત કરીશું. તેઓ પાસે પણ શિક્ષણ વિષયક ઘણી બધી રસપ્રદ વાતો છે, વિશદ અનુભવ છે. ચોક્કસપણે એમાંથી આપણને ઘણું બધું સંપ્રાપ્ત થાય એવી પરમ શક્યતા છે. સૌપ્રથમ આપણે દૂરદર્શન વતી અને દર્શક મિત્રો વતી તેઓશ્રીનું સ્વાગત કરીએ. નમસ્કાર સર. થોડો પરિચય, પ્રાથમિક પરિચય આપણે મિત્રોને તમે પોતે જ આપો, જે મિત્રો છે થોડા પરિચિત થાય આપથી. સમણે સાહેબ, મારું બાળપણ માંગરોળ એટલે કે જુનાગઢ જિલ્લાનું સમુદ્ર કાંઠે આવેલું ગામ, એ આખો વિસ્તાર લીલી નાઘેર તરીકે ઓળખાય છે આપણા સૌરાષ્ટ્રની અંદર. અને એને ઉપનામ મળેલું છે સૌરાષ્ટ્રનું કાશ્મીર. ખૂબ ઠંડો પ્રદેશ, પુષ્કળ નાળિયેરીઓ અને સમુદ્ર કિનારો હોવાથી તમને ઉનાળામાં પણ સામાન્ય ઠંડક લાગે. કેરી, ચીકુ, આમ અને કેળ, નાગરવેલના પાન, આ બધાથી એ સમૃદ્ધ વિસ્તાર. ત્યાં મારું બાળપણ પણ વીતેલું અને સાથે સાથે મારું માધ્યમિક શિક્ષણ પણ ત્યાં થયેલું. એ સમયે રજવાડાની એક હાઈસ્કૂલ જેનું નામ કોરોનેશન હાઈસ્કૂલ, ઓકે, અને અત્યારે એનું નામ છે કેકા શાસ્ત્રી વિદ્યાલય, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ઓકે ઓકે. એના બે કારણો છે. એક તો કેકા શાસ્ત્રીની માંગરોળે કર્મભૂમિ પણ ખરી અને પોતે એક એ હાઈસ્કૂલના વિદ્યાર્થી પણ ખરા. ઓકે. એટલે એ પણ એક અમારા માટે ગૌરવની વાત કહેવાય કે એવી એક શાળામાં અમને ભણવાનો મોકો મળ્યો. ત્યાર પછી અભ્યાસ પૂરો કરી એ દરમિયાન બહુ સારા મિત્રો પણ મળ્યા, વિદ્વાન મિત્રો પણ મળ્યા, હોશિયાર મિત્રો પણ મળ્યા. બધાની સ્થિતિ સામાન્ય, સલીમભાઈ, બહુ સમૃદ્ધ નહીં, બહુ પૈસાપાત્ર પણ નહીં. અને એ સમય તો એવો હતો કે કદાચ કોઈ ટ્યુશન રાખે ને તો એના પ્રત્યે થોડી હીન ભાવથી બધા જુએ કે તો ટ્યુશનીઓ છે એમ કહે બધા. પણ એટલે બધા સાથે મળીને ભણીએ અને સારો એવો સ્કોર કરીએ અને બધાના મનમાં કંઈક ખરું કે આપણે જે સ્થિતિમાં આપણા વડીલો છે એનાથી થોડુંક આગળ વધવું આપણે. બરાબર. પછી તો મારે કોલેજ માટે સારા ટકા આવેલા. એસએસસીમાં એ વખતે 11મું એટલે એસએસસી હતું. એટલે મારી નજીકમાં જ એ વખતે કોલેજ બાઉદીન કોલેજ હતી, એમાં જોડાવાનો થયો. જુનાગઢની અને બહુ સારી કોલેજ, એની બહુ ખ્યાતનામ કોલેજ પણ ખરી અને ત્યાં પણ ઘણા વિદ્વાન લોકો ભણીને આગળ વધી ગયેલા છે. હાઈસ્કૂલ કક્ષાએ બહુ જેને વિદ્વાન અધ્યાપકો કહેવાય, જેનો આપણા ઉપર ખૂબ પ્રભાવ પડે, એ મારી ઉપર બહુ ઓછી છાપ પડી. પણ લાગણીવાળા બહુ બધા શિક્ષકો, ખૂબ પ્રેમાળ, આપણા અંગત સંબંધોમાં પણ, આપણા અંગત પ્રશ્નોમાં પણ રસ લે. પણ એ સમય એવો હતો કે જે ટ્રેન ગ્રેજ્યુએટ હોવા જોઈએ, એ વખતે મેટ્રિક એસટીસી થયેલા શિક્ષકો પણ મળી જાય અને બધા સરકારીમાં હોય. એટલે બહુ વિદ્વતાની વચ્ચે ભણવાનું મળ્યું હાઈસ્કૂલમાં, એવું ન બન્યું. પણ કોલેજની અંદર હું તો સાયન્સમાં હતો, પણ એ વખતે એક વિષય જે ચાલતો હતો જનરલ એજ્યુકેશન, એમાં તખ્તસિંહજી પરમાર ને એ બધાનો પણ અમને લાભ મળ્યો. અને એ વખતના જે પ્રિન્સિપલ સાહેબ હતા ડૉક્ટર નરોન્હા, બહુ જ હોશિયાર, કડક અને સામાન્ય વિદ્યાર્થીઓને તો એની પાસે જતા પણ આમ થોડોક ભય લાગે. મનના બહુ જ લાગણીવાળા, પણ આવડી મોટી કોલેજનું સંચાલન કરવું એટલે થોડીક સ્ટ્રિક્ટ તો જોઈએ, રાખવું પડે. પણ એ વખતે સામાન્ય સાહેબ મને, અમે સાયન્સમાં હતા, એક પણ પીરિયડ છોડવો કોઈને પણ એટલે સંકોચ થાય કે આપણે કઈ રીતે કવર કરી શકશું આ બધું ભણો. એ સમય હતો. આજે હું જોઉં છું કે મેડિકલ કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પણ બહુ નિયમિત નથી હોતા અને સમય વચ્ચે જ્યારે ગેપ પડે ત્યારે
એમાંથી નીકળી જતા હોય છે કોલેજમાંથી. 1-2 પીરિયડ નહીં પણ 1-2 દિવસ કે 1-2 અઠવાડિયા ગેરહાજર રહેવું પડે તો પણ કાંઈ એને સંકોચ ન હોય. ત્યારે એકાદ પીરિયડ પણ આપણે જવું હોય તો બહુ વિચિત્ર લાગતું અને એમ થાય કે આપણે કઈ રીતે કવર કરી શકશું આ બધું. એમ કરતાં કરતાં BSc સુધી પહોંચ્યા. પણ આજે જે શનિ રવિની રજાઓમાં વિદ્યાર્થીઓ ઘેરે ભાગી જતા હોય, કંઈક આળસ કરતા હોય, પણ એવું ત્યારે અમારા સમયની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ ન કરતા. શનિ રવિ અથવા તો રવિવારની રજામાં અમે ખાસ કાર્યક્રમ ગોઠવતા. જુનાગઢ એટલે તો આપ જાણો છો કે બહુ જ ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્થળો ઘણા બધા. એટલે અમે 5-7 મિત્રોની એક એવી ટોળકી મળી ગઈ હતી કે અમે ગિરનાર જઈએ, બાજુમાં દાતારના ડુંગર ઉપર ચડીએ, વેકેશનમાં પણ આ બધા લાભ લઈએ, આજુબાજુના આધ્યાત્મિક સ્થળો, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈએ. રવિવારનો આ રીતે ઉપયોગ કરીએ. ક્યારેક ક્યારેક જે સરકારી સંસ્થાઓ હોય કે ભિક્ષુક ગૃહ હોય, અરે જેલમાં પણ અમે જઈએ ને ત્યાં લોકો કઈ રીતે કેદીઓની સાથે વર્તન થાય છે, કેદીઓ કેવા હોય છે, આ પણ બધું એ વખતે થોડો ઇન્ટરેસ્ટ ખરો કે આ બધું આપણે જાણીએ ત્યાં જઈને. તો આ એક એ તબક્કો પૂરો થયો. BSc થઈને પછી આગળ તો ભણવાના બહુ સંજોગો હતા નહીં, એટલે નોકરી મેળવવી જ્યાં મળે તે. અને મારો કેમિસ્ટ્રી વિષય હતો એટલે મારી એક ઈચ્છા એવી હતી કે કોઈ ફેક્ટરીની અંદર કેમિસ્ટ તરીકે મારે જોડાવું, એવી એક મારી મહેચ્છા હતી. અને એ વખતે સલીમભાઈ એક આનંદ થશે કે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ જે છે એ બહુ જ એક્ટિવ હતું. અને આપણા જે નાના નાના પ્રશ્નો હોય, આપણી જે હોય એ બહુ સિરિયસલી એ લોકો આપણને સહકાર આપતા. એટલે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં એ વખતના નિયમ પ્રમાણે નામ લખાયું અને ઘેરે આવે પણ ખરા. મને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં જ્યારે નામ લખાવા ગયો ત્યારે ત્યાંના અધિકારીએ એક પ્રશ્ન પૂછ્યો કે તમારી આમ સ્થળની કોઈ ચોઈસ ખરી? ત્યારે મેં કહ્યું કે સાહેબ, આંદામાન નિકોબાર સહિત આખા ભારતમાં ગમે ત્યાં મને નોકરી મળે, મને પગાર મળવો જોઈએ. મને થોડો લશ્કરી સેવાનો પણ મોહ હતો. પણ સંજોગો સાથે અને ખાસ કરીને કંઈક શારીરિક ક્ષમતાઓ ઘટી હશે એટલે એમાં તો હું નહીં જોડાઈ શક્યો. પછી કેમિસ્ટ તરીકે મને ઇન્ટરવ્યૂ આવ્યો ઇન્ડિયન રેવન્યુ કોર્પોરેશન વેરાવળમાંથી. એ વખતે હજી એ સરકારના હાથમાં હતી, બિરલાએ સંભાળી નથી. એટલે એ જ દિવસે મને સાંજે એક ઓફર આવી. એક ઘેડ વિસ્તાર કહેવાય છે જુનાગઢ જિલ્લાનો, બહુ જ રિમોટ પ્લેસ છે. ખાસ કરીને 3 નદીઓ, ભાદર ને ઓજત ને એ બધાના પાણીથી બનેલો આખો વિસ્તાર છે. ફળદ્રુપ બહુ, પણ આમ ટ્રોપિકલી બહુ જ અગવડવાળો વિસ્તાર. ત્યાં એક નવી શાળા શરૂ થતી હતી અને ત્યાં મને ઓફર આવી કે તમે અહીંયા આવો શિક્ષક તરીકે. મારા મિત્રોએ જ કીધું, કારણ કે એને છૂટું થવું હતું એટલે કોઈકને મૂકવો જોઈએ ત્યાં રિપ્લેસ તો છે ત્યાંથી છૂટા થઈ શકે એમ હતા. એને બેંકમાં નોકરી મળે એમ હતી એટલે હું તો જે નોકરીની શોધમાં જ હતો. એટલે બીજે દિવસે એક દિવસ એવો હતો કે જ્યારે મારે ઇન્ડિયન રેવન્યુમાં પણ ઇન્ટરવ્યૂ આપવાનો હતો અને અહીંયા હાઈસ્કૂલમાં પણ ઇન્ટરવ્યૂ આપવાનો હતો. નવી જ શરૂ જ થતી હતી, હજી 1-8 મહિનો થયો તો શરૂ થઈ. એટલે મેં પેલું જોયું ઇન્ડિયન રેવન્યુ કોર્પોરેશનમાં, તો એમાં પગાર હતો 160 રૂપિયા માસિક પગારો. અને મેં જોયું કે આ શાળાની અંદર મને 260 રૂપિયા મળશે, તો 100 રૂપિયા એટલે બહુ મોટી વાત થઈ. તો આપણે કેમિસ્ટ થવાનું એક બાજુ મૂકો અને અહીંયા જ આપણે શરૂઆત કરી દઈએ શિક્ષક તરીકે. હવે એ ગામડું એવું હતું, ખીરસરા ખેડ એનું નામ. આખા દિવસમાં એક બસ આવે અને એક દિવસ બસ મૂકવા આવે ને એક બસ તે લેવા આવે, આવું ગામ. પણ આપણે એનાથી કંઈ મુશ્કેલી હતી નહીં. એટલે હું ત્યાં ગયો ઇન્ટરવ્યૂ લેવાનો અને મને કહે કે માસ્તર આવી જાઓ. આમ જ કીધું. અરજી બરજી તો કંઈ લેવાની વાત જ હતી નહીં, કે પછી આપણે કરી લઈશું બધી ફોર્માલિટી. પણ કે એકવાર જોડાઈ જાઓ. મારી સાથે બીજા પણ શિક્ષક જોડાય એમ હતા. એટલે કે તમારામાંથી કોણ આચાર્ય થશે ને કોણ તમે જ નક્કી કરી નાખો કોણ શિક્ષક થશે. એટલે એટલે કે તમે ટોસ ઉછાળો બે જણા. પણ મારી સાથે જે બીજા મારા કલીગ હતા એ આર્ટ્સ ગ્રેજ્યુએટ હતા અને એને
એમએનું કરવું હતું શનિ રવિની રજામાં. એટલે એણે કીધું કે દીપકભાઈ તમે આચાર્યનો ભાર સંભાળો અને હું આ શનિ રવિમાં મારે જવું પડશે. રાઈટ. એટલે એ રીતે મેં ત્યાં આચાર્ય તરીકે કામગીરી સંભાળી. ગામ નાનું પણ ટ્રસ્ટ જરા અક્કડ ખરું. એટલે મને પહેલી જ શરત મૂકે કે દીપકભાઈ તમે નોકરી સ્વીકારો છો પણ શનિ રવિમાં ઘેરે જવાની છૂટ મળશે નહીં. આ શરત હોય. મેં કીધું મને કાંઈ વાંધો નથી, મને બહુ ગમે, મારે તો ટિકિટ ભાડું બચશે ઘેરે જવાનું. આ આપણી ગણતરી. અને એ દરમિયાન ત્યાં 1 વર્ષ પાર પણ પડ્યું, સરસ રીતે કામ કર્યું. ગામડાનું એક જીવન પણ જોવા મળ્યું. ત્યાંની જે મુશ્કેલીઓ એ પણ જાણવા મળી. ખાસ કરીને ગામડાના નવી સ્કૂલ શરૂ થતી હતી એટલે બધું એકડેકથી આપણે જ કરવાનું હતું. બધું જ કરવાનું. એટલે રવિવાર આવે એટલે હું ગામડાના વિદ્યાર્થીઓને ભેગા કરું અને બધાએ વાડી ખેતરે જઈએ. ત્યાં તો બીજું કંઈ સગવડ ન હોય એટલે કપડાં પણ સાથે ધોઈએ ને ધુબાકા મારીએ પાણીમાં ને ગાજર તોડીને ખાઈએ. મજા. આવું બધું એક ગ્રામીણ જીવનનો લાવો મળ્યો. એ દરમિયાન મને કોઈએ સલાહ આપી કે જો તમારે, મને શિક્ષક થવા મજા આવી. કીધું આ સારું છે, એમાં કંઈ વાંધો નથી. એક જીવંત વસ્તુ સાથે આપણે કામ કરવાનું છે. મીનવાઇલ થોડા કૌટુંબિક સંજોગો એવા હતા કે મારે ઘરે પણ ખર્ચ આપવો પડે અને સાથે સાથે મને એવી સલાહ મળી કે તમે જો બીએડ કરી નાખો ને જો શિક્ષક થવું હોય તો બહુ સારું રહેશે. એટલે મેં આ સલાહ માની અને થોડા પૈસા ભેગા કરતો ગયો અને 1 વર્ષ બીએડ કરી શકું એવી મેં જોગવાઈ કરી લીધી. ઓકે. મીનવાઇલ નજીકમાં જ જો કોઈ સારી બીએડ કોલેજ હોય તો એ હતી પોરબંદરની શ્રી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ. અને ત્યાં એડમિશન મળી ગયું. પણ મારું ખરું શિક્ષણ આ કોલેજમાંથી શરૂ થયું એમ કહી શકાય. કારણ કે ત્યાં એવા પ્રાધ્યાપકો મળ્યા અને ખાસ તો જે પ્રિન્સિપલ સાહેબ હતા પ્રો ત્રિવેદી, એ વર્ષો સુધી ઇંગ્લેન્ડની અંદર અભ્યાસ કરેલો અત્યંત વિદ્વાન માણસ, ખૂબ જ એકદમ તરવરાટવાળા, શિસ્તના તો અત્યંત આગ્રહી એવા. અને એની પાસે નવા વિચારો, એની પાસેથી આપણે એટલું બધું જાણવાનું મળે. એ જે પ્રાર્થના થાય એ પ્રાર્થના પોતે જ એક મોટો શિક્ષણનું એક હતું, ધામ હતું. તો એ મને પહેલે જ દિવસે હું ગયો ત્યાં. ઇન્ટરવ્યૂ તો પૂરો થઈ ગયો, તો હાજર થવા ગયો અને કોઈક કામ માટે મારે સાહેબને મળવા જવાનું થયું. તો એક બીજો વિદ્યાર્થી પણ આવેલો એડમિશન માટે અને એણે જે શબ્દો કીધા એ બીજા વિદ્યાર્થીને કે મિસ્ટર ઠાકર, યુ આર ટુ અર્લી ફોર ધી નેક્સ્ટ યર. ઓકે. એટલે હું તો પહેલાં તો સમજો નહીં, પછી મને ખ્યાલ આવ્યો કે 1 દિવસ લેટ પડ્યા છે એ 1 વર્ષ માટે વહેલા પડ્યા છે. એટલે કે હવે તમે બીજી કોઈ કોલેજ ગોતી લ્યો, મારી શાળામાં, મારી કોલેજમાં આ રીતે 1 દિવસ પણ લેટ ચાલે નહીં. આ તમે સફળ નહીં થાવ અહીંયા. તો મને તો થયું કે ઓ નિયમિતતા આનું નામ કહેવાય. રાઈટ. કે મને પહેલો જ પાઠ ત્યાં શીખવા મળ્યો. આજની બીએડ કોલેજો અને એમાં જે રીતે બીએડ થતા હોય છે વિદ્યાર્થીઓ, એ આપણે જોઈએ તો થોડુંક આઘાત લાગે. કારણ કે ત્યાં તો પહેલી જ શરત કે તમારે જો બીએડ કરવું હોય તો અહીંયા છાત્રાલયમાં રહીને જ કરી શકશો. એટલે છાત્રાલયમાં રહેવું ફરજિયાત હતું. એટલે એ પણ ખરું. અને છાત્રાલયમાં રહીને રવિવારની તો એટલી બધી પ્રવૃત્તિઓ ગોઠવાઈ ગઈ હોય, ખાસ કરીને સાહસની પ્રવૃત્તિઓ, કે આજુબાજુ બરડા ડુંગરમાં દર રવિવારે એકાદ ટૂર થાય, એમાં એ ફરવા લઈ જાય, ડુંગરા ચડાવે, બધાને સાહસિક બનાવે. કે શિક્ષક સાહસિક હોવો જોઈએ. બધા કે ભાઈ અમારે થોડોક ખર્ચનું, તો કે શિક્ષકે શાકમાં તેલ ન ખાવું જોઈએ, એ પૈસા બચાવીને આપણે પ્રવાસ તો કરવો જ જોઈએ. આવા એ શોખીન માણસ પ્રવાસના, અને જેને કહેવાય સાચા નખશીખ એ કેળવણીકાર, આવા એ શિક્ષક બહુ વિદ્વાન. એટલે એ અને એના જેવા બીજા પણ શિક્ષકો, પ્રાધ્યાપકો હતા, એમની પાસેથી શીખવા મળ્યું. આજે જે પ્રોજેક્ટ પદ્ધતિને બધું છે એ ત્યાં પણ બીએડમાંથી શીખવા મળ્યું. અને ખૂબ નિયમિતતા, સમયપાલન, આપણે ખૂબ વાંચવું જોઈએ, લાઇબ્રેરીનો ઉપયોગ કરવો જોઈએ, આ બધી બાબતો ત્યાંથી શીખવા મળી.
ત્યાર પછી મારે બીએડ પૂરું થયું, સારો વર્ગ ડિસ્ટિંક્શન આવ્યું, અને મારી પાસે નોકરી કરવાની એક આવશ્યકતા હતી જ. એટલે મારી પાસે 2-3 ચોઈસ હતી. એક તો મીઠાપુરની શાળા એ વખતે બહુ પ્રખ્યાત હતી, ટાટાની. ઓકે. અને બીજી મારા ગામની જ બાજુમાં, માંગરોળની જ બાજુમાં શારદા ગ્રામ એક બહુ મોટી શિક્ષણ સંસ્થા હતી. એટલે હું તો નાનપણથી જ એને બરાબર જાણું. એટલે મેં ત્યાં પણ પ્રયત્ન કર્યો અને મને ત્યાં સિલેક્ટ કરી લીધો, પસંદ કરી ગયો. અને ત્યાં પણ એક એનો જે ઓર્ડર છે, નિમણૂક પત્રક, એની અંદર એટલી બધું ચોકસાઈથી બધું લખેલું કે આપણે એનું પાલન કરવું જ પડે. ઓકે. અને તો જ ત્યાં નોકરી કરી શકાય. એમાં એક છેલ્લી લીટી એવી હતી કે આશ્રમી સંસ્થાને અનુરૂપ શ્વેત ખાદી વસ્ત્ર પરિધાન અનિવાર્ય છે. એ શ્વેત ખાદી વસ્ત્ર પરિધાન. એટલે આ બધા નિયમો સાથે બીજું કે ત્યાં આમ સામાન્ય રીતે સરકારી નિયમ પ્રમાણે 15 જૂનની આસપાસ શાળા શરૂ થાય. તો ત્યાં પહેલે જ વખતે જોયું કે હું અરજી લઈને ગયો ને, ત્યાં જે મનસુખરામભાઈ જોબનપુત્રા ત્યાંના નિયામક, અને સૌ એને બાપુજી કહીને ઓળખે. એ વાતાવરણ ત્યાંનું આજે આખું પ્રાકૃતિક સૌંદર્ય એ તો અદ્ભુત હતું. એની કોઈ આપણે વર્ણન જ ન કરી શકીએ. પણ એણે મારી અરજી જોઈ, એમાં જ એણે 7-8 લાલ લીટા કર્યા. ઓકે. ચકેડા ભમેડા કર્યા કે દીપકભાઈ, આટલી તમારી ભાષાકીય ભૂલ છે. એટલે મને પહેલો જ પાઠ મળી ગયો કે આપણે ભાઈ જેવી તેવી સંસ્થામાં આવતા નથી. એટલે કે આ અરજી મને પાછી લખીને ફરીથી લખીને બતાવો. આપણને તો થોડુંક હજી કોલેજમાં નાની ઉંમર હોય, આપણે થોડુંક બધું ડિગ્રી બિગ્રી મેળવીને જતા હોય, અને મગજમાં થોડીક ખુમારી પણ હોય. પણ પછી ત્યાં એક સારા શિક્ષક હતા, એને કીધું કે શાંતિભાઈ, મને આ બાપુજીએ અરજી ફરીથી લખવાનું કીધું છે. એટલે મેં ફરી પાછી અરજી લખીને આપી, રાજી થયા. એ દરમિયાન બપોરનો 12:30-1 જેવો સમય થયો હતો. એટલે એમનું જે રહેણાંક હતું એને અમે નિવાસ કહેતા. એટલે ચાલતા ચાલતા વાતો કરતા કરતા પછી એ વાત કરતા કરતા આપણો ઘણો બધો અભ્યાસ કરી લઈએ. તો એમના નિવાસમાં બેઠા અને બહુ જ એટલું બધી સરસ ભાષા અને આદર. દીપકભાઈ, અત્યારે તો ભોજનનો સમય છે, મારે તમને ભોજનનું જ કહેવું જોઈએ અત્યારે, પણ તમે માંગરોળથી આવ્યા છો, ત્યાં જ તમારું ઘર છે, એટલે હું એનો આગ્રહ નહીં કરું. પણ એણે તરત જ એનો જે અંગત સેવક હતો, એને સેવક કહેતા, પટાવાળા નહીં, એક એની જે ભાષા જ આમ બહુ શાલીનતા હતી. એટલે એણે એના અવાજમાં કીધું, અર્જુનભાઈને છાશ આપ. એટલે કે ગાયના દૂધની છાશ, તો એ છાશ ને બધું બહુ સરસ હતું ત્યાં. એટલે મેં છાશ બાસ પીધી ને પછી ઘેરે ગયો કે કીધું આમાં આપણે તો અરજીમાં જ આટલા મીંડા નીકળે છે, આપણે બહુ શક્યતા ઓછી. એટલે ઘેરે જઈને પછી તો બધા ફેમિલી મેમ્બર્સને બેઠા ને આપણે વર્ણન કરીએ ને કે આવું એ વાત થઈને આવી વાત કરીને. એટલે મેં આ પણ કીધું કે મને તો એમ કીધું કે અર્જુનભાઈને છાશ આપ. એટલે છાશ પીને આવ્યો છું. તો વાત બહુ સામાન્ય હતી, પણ મારો નાનો ભાઈ, મારાથી 4 વર્ષ નાનો, એ પણ FY BScમાં કે વખતે હતો. એ જરા ગંભીર થઈને મને એક સરસ વાત કરી કે દીપકભાઈ, જ્યાં અર્જુન છે એને છાશ આપવી પડે, છાશ આપવાનું કામ કરવું પડે છે, ત્યાં તમારી શું ફરજ હશે એ આજ નક્કી કરતી છો. અદ્ભુત. હા. એટલે મને તરત સ્ટ્રાઇક થયું કે ના, આપણે કોઈ જેવી તેવી સંસ્થામાં નથી જવાનું, ત્યાં બહુ પાયાથી આપણું કામ શરૂ થશે. અને ત્યાં પછી ખૂબ કામ કર્યું. મારી નિમણૂક પણ મળી ગઈ સરસ રીતે. અને ત્યાં પણ સારા માઠા ઘણા અનુભવો થયા. ધીમે ધીમે આપણી કામગીરી છે એ બોલતી હોય છે. એટલે મનસુખરામભાઈના, એટલે બાપુજીના જે અંતરંગ, જે થોડા ઘણા ગયણા ગયઠા ભરોસાપાત્ર માણસો કહેવાય, એમાં પણ મને એમણે સમાવેશ કર્યો. એક વખત એવું બન્યું કે કોઈ કારણવશ
કારણ કે મોટા માણસોની અંદર બીજું શું હોય, માનસિક રીતે તો આપણે એવું કરી ન શકીએ. પણ આ ત્રિવેદી સાહેબ જે અમારા આરજીટી કોલેજમાં, રામબાગ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજમાં પ્રિન્સિપલ હતા, એ ત્યાં નિયામક તરીકે આવ્યા. ઓકે. અને મારી સાથે તો હોય જ, કારણ કે વિદ્યાર્થી તરીકે મારે માટે એને આદર હોય. અને કોઈ સંજોગવશાત એ થોડા વેસ્ટર્ન વિચારધારણાવાળા અને થોડા ફ્રી ડિસિપ્લિનમાં માનવાવાળા, અને બાપુજી હતા એ થોડા એની એક અલગ જ પદ્ધતિ હતી શિક્ષણની. એટલે બંને વચ્ચે કંઈક માનસિક રીતે સંતુલન જળવાયું નહીં. વૈચારિક રીતે કંઈક મતભેદ થયા. અને મનસુખ ત્રિવેદી સાહેબ તો બહુ જ ખેલદિલી કે હું કે કદાચ ત્રિલોકનું રાજ મળતું હોય તો પણ હું તો જતું કરું કે કંઈક તમને અનુકૂળ ન હોય તો. એટલે એણે છૂટા થવાનું નક્કી કર્યું. પછી તો એ ત્રિવેદી સાહેબે નક્કી જ કરી લીધું હતું કે મારે જવું છે. પણ એ માણસ કેવો ખેલદિલ કે એને ખબર છે કે મારે સવારે જવાનું છે, છૂટા થવાનું છે. સાંજે આગલે દિવસે એ વિદ્યાર્થીઓને લઈને એક પડતર જમીન હતી સંસ્થાની, ત્યાં ખેતર તૈયાર કરવા નીકળી પડ્યા, પાણા પીણાવ્યા. અને ત્યાં એણે ચોમાસા પછી આવ્યા ત્યારે કીધું કે ઓલું આપણે જે ખેતર સાફ કર્યું હતું એની સ્થિતિ કેવી છે, કે સરસ મજાનો બાજરો થયો છે. આ પ્રકારની એ વિચારધારાવાળા એ બધા માણસો સાથે કામ કરવાનું થયું. એ દરમિયાન હું પણ સતત મને કામ કરવું ખૂબ ગમે. એટલે શિક્ષણનું કામ તો ખરું જ, સાથે સાથે હું છાત્રાલયનું કામ પણ સંભાળતો, અને એમાંથી મને ખૂબ અનુભવ મળતા. વિદ્યાર્થીઓ કેવા કેવા હેતુ માટે આવી આશ્રમી સંસ્થાઓમાં આવતા હોય છે એ પણ આપણને જાણવા મળે. બધા કંઈ ભણવા જ આવતા હોય છે એવું નથી હોતું. ક્યારેક માતા પિતાના પણ જુદા જુદા હેતુઓ હોય છે. એ બધું આપણે થોડુંક ત્યાં જાણવા મળે, બધું સ્ટડી કરવા મળે. પણ ત્યાં ઘણા બધા વિભાગો, પ્રવૃત્તિઓ, લગભગ 15 જેટલી વિવિધ પ્રવૃત્તિઓ શનિવારે ચાલે. એટલે આ બધામાં પણ આપણે રસ લઈએ. કોઈ વિભાગ હોય ત્યાં, ધારો કે બાંધકામ વિભાગ હોય, વહીવટી વિભાગ હોય, છાત્રાલય વિભાગ હોય, એમાં હું મને ફરજ સોંપે નહીં તો હું પહોંચી જાઉં ત્યાં કામ કરવા. એનાથી મને એવું લાગે કે આપણું ઘડતર થાય છે. રાઈટ. આપણે એ બોજો નથી. આજે આપણે કોઈને વધારાનું કામ સોંપીએ તો જ્યારે આપણે સાંભળવું પડે કે આ અમારામાં ન આવે, ત્યારે બહુ આપણને દુઃખ થાય કે આ તો ઘડતરની પ્રક્રિયા છે, કંઈક તમને નવા અનુભવ મળશે, આમાંથી શીખવાનું મળશે. ખૂબ ખૂબ સરસ સર. એટલે ખૂબ જેને આપણે એમ ગણીએ ને કે એ પ્રકારના અનુભવ કે જે સમાજ નિર્માણમાં ઉપયોગી સાબિત થાય એ પ્રકારના. એટલે વિદ્યાર્થીઓ છે એમની પાસેથી આપણી અપેક્ષા, માવિત્રોની જે ફરજો છે, એમની જે જવાબદારીઓ છે, શિક્ષક છે એ વધારે સુસજ્જ કઈ રીતે બની શકે અને સારું જે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાની જે આપણી જે ખેવના છે એને ચરિતાર્થ કરવામાં કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે. એટલે આ અનુભવ સંપદા છે અને એમાંથી જે આપણું લર્નિંગ થતું રહેતું હોય છે, જે સતત શીખતા રહીએ અને પદાર્થ પાઠ ભણ્યા એનો ઉપયોગ કરી અને સમાજ છે એ સરસ નિર્મિત થઈ શકે, વાસ્તવિકતામાં તબદીલ થઈ શકે આપણા બધાના સપના. તો એ માટેની આ મસ્ત મજાની, સરસ મજાની રસપ્રદ વાતો સર આપે દર્શક મિત્રો સમક્ષ મૂકી આપી છે. ચોક્કસપણે એમાંથી ઘણી બધી માહિતી, ઉપયોગી સમજણ અને ઘણું બધું મળ્યું છે. તો આ તકે દૂરદર્શન વતી અને તમામ દર્શકો વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.